નમસ્કાર દોસ્તો આજે એક અત્યંત ગંભીર એવો મુદ્દો છે તેની ચર્ચા કરવી છે. મિત્રો, શું ગાંધીજી ફક્ત ગુજરાતના જ હતા? ગાંધીજી સમગ્ર દેશના નથી? ગાંધીજી એટલે ગુજરાતના, એમનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો એટલે ગાંધીજી ગુજરાતના થઈ ગયા. ગાંધીજી રાષ્ટ્રપિતા છે અને જે ભારતની ચલણી દરેક નોટો પર એમનો ફોટો હોય છે. એ રાષ્ટ્રપિતા છે, તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપવામાં આવેલ છે. પરંતુ ભૂતકાળમાં પણ કોંગ્રેસની સરકાર હોય, જનતા પાર્ટીની સરકાર હોય કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, દરેક સરકારોએ ગાંધીજીના નામે ખાલી મોટી મોટી વાતો જ કરી છે. ગુજરાતમાં તમે જો દારૂબંધી લાદી દીધી છે. જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી ગુજરાત જ એવું એક રાજ્ય છે જેમાં દેશ દારૂની બંધી કરી દીધી છે. અને એ બંધી કરવાનું કારણ એ છે કે રોકડી કરી શકાય. જો દારૂનું વેચાણ થાય અને રૂપિયા આવે એના ટેક્સના તો એ સરકારી તિજોરીમાં જાય. પરંતુ જો દારૂના પૈસા ખાનગી રીતે વેચાતા હોય અને આવે તો જે તે ઓફિસરોના ખિસ્સામાં જાય, પોલીસના ખિસ્સામાં પૈસા જાય અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના ખિસ્સામાં પૈસા જાય. મિત્રો, અત્યારે ગુજરાતમાં સમગ્ર દરેક જગ્યાએ છૂટથી દારૂ મળી રહ્યો છે. છૂટથી કોઈ બી કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે કોઈ બી હોય, પોતે વડથી અને ગર્વથી સિંઘમ બનીને એવું નહીં કહી શકે કે મારા વિસ્તારમાં દારૂ મળતો નથી. એ પછી દેશી હોય કે ઇંગ્લિશ હોય. દેશની દુર્દશા તો થઈ રહી છે, પણ દારૂના નામે ગુજરાતમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને સૌથી મોટો ભ્રષ્ટાચાર એ ચાલી રહ્યો છે મિત્રો કે ગુજરાતમાં દરેક જગ્યાએ કેમિકલવાળો દેશી દારૂ મળે છે. કેમિકલ જ છે. દેશી દારૂ તો અહીં ભઠ્ઠીઓ હોતી નથી અને ભઠ્ઠીઓ સ્થાપવા જાય તો એ ગાડી ખબર પડી જાય અને રેડ પડી જાય. એટલે આ લોકો શું ખાનગી ધોરણે કેમિકલ અને પાવડર નાખીને દેશી દારૂ બનાવે છે. અને એના કારણે લાખો યુવાનો જે દેશી દારૂના રવાડે ચડી ગયેલા છે તેમની કિડની, લીવર, ફેફસા બધું સડી રહ્યું છે, ડેમેજ થઈ રહ્યું છે. તેના કારણે ઢગલો માણસો મૃત્યુ પામી રહ્યા છે. ખરેખર દરેક ભારતના શહેરમાં, રાજ્યોમાં દારૂની છૂટ છે ત્યાં આગળ આવા કિસ્સાઓ ઓછા બને છે, કારણ કે ત્યાં શુદ્ધ વસ્તુ મળે છે. સરકારી જે ટેક્સમાં વધારો થાય છે દારૂની આવકથી, પરંતુ ગુજરાતમાં એ તમે જો અવારનવાર છાપાઓમાં અને સમાચારમાં આવતું રહે છે કે કેટલા બધા પ્રમાણમાં દારૂ પીવામાં આવે છે. બીજા રાજ્યો કરતાં પણ ગુજરાતમાં દારૂ વધારે પીવામાં આવે છે. અને એક છાપામાં આ સમાચાર છે તેમાં લખ્યું છે કે ગુજરાતમાં એક જ વર્ષની અંદર 32 લાખ જે ટ્રાફિકોના નિયમની જે ઉલ્લંઘન છે તેની ફરિયાદો આવેલી છે. 32 લાખ, એનો મતલબ સમજો તમે દોસ્તો. અને છેલ્લા એક વર્ષની અંદર જે દારૂ પીધેલા જે વાહન ચલાવનારાઓની સંખ્યામાં 170% વધારો થયેલો છે. હવે આપણે કયા મોઢે મોટી મોટી વાતો કરીએ છીએ કે ગુજરાતમાં દારૂ બંધ છે, ગુજરાતમાં દારૂ મળતો નથી, એવી મોટી મોટી કયા રીતે વાતો કરી શકીએ છીએ આપણે મિત્રો? દારૂના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો, જબરજસ્ત યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તમે રસ્તા પર તમે જોઈ શકો છો દેશી ગંદો દારૂ પીને વ્યક્તિઓ પડ્યા હોય છે. કેટલાય માણસો મૃત્યુ પામ્યા છે જુવાનીની અંદર, કારણ કે કેમિકલવાળો, પાવડરવાળો દારૂ મળે છે. લોકો પીવે છે, લોકોના લીવર, ફેફસા ડેમેજ થઈ રહ્યા છે. જુવાન છોકરાઓ, દયા આવી જાય આપણને. સરકારને કેમ દયા નથી આવતી? અને આપણા માનનીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આપણા હર્ષ સંઘવી સાહેબ, તમને જોઈને તો લાગે છે, તમારો જુસ્સો જોઈને કે તમે ખરેખર સિંઘમ જેવા વ્યક્તિ છો, પણ તમે સાબિત નથી થતા. દારૂબંધી કરાવી દો એકવાર, જો તમે ગુજરાતની અંદર તમારો વડ પડી જશે. દારૂબંધી જરૂરી છે. ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. હું ઘણા લોકોને જોઉં છું, દેશી દારૂ પીને લોકો બિચારા કેટલાય મૃત્યુ પામ્યા છે. કેટલી બહેનો વિધવા થઈ ગઈ છે, કેટલા બાળકો માતા પિતા વગરના થઈ ગયા છે. કારણ કે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી થાય છે કે અમુક બહેનોએ બિચારાએ હદવગરની મહેનત કરવી પડે છે અને એ લોકો પણ વહેલા તકે આ ટીબીનો ને એવી બીમારીનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે. તો બચાવી લો. આ દારૂબંધીનું નાટક બંધ કરો પહેલાં તો ગુજરાતમાંથી, અને લોકોને ચોખ્ખો સ્વચ્છ દારૂ મળી રહે, સ્વાસ્થ્ય માટે જે લાભકારક હોય એવી કાંઈ વ્યવસ્થા કરો તો એ ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં આવશે. અત્યારે દરેક જગ્યાએ જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલે છે. દરેક ખિસ્સા ભરી રહ્યા છે મજાથી. હું જોઉં છું ચારે બાજુ, અને દરેક જોતા હશે.
દરેક શહેરીજનો, દરેક લોકો જોઈ રહ્યા છે, પોલીસ તંત્ર પણ જોઈ રહ્યું છે, નેતાઓ પણ જોઈ રહ્યા છે કે સખત બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. કોઈ એવું આ એક કોમેન્ટ કરી બતાવે કે અમારે એરિયામાં કોઈ બી ઇન્સ્પેક્ટર હોય, એસપી હોય, ડીએસપી હોય, નેતા હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, એક માણસ એવું સાબિત કરી બતાવે કે મારા એરિયામાં દારૂ ઇંગ્લિશ કે દેશી મળતો નથી, તો હું એમના વખાણ કરીશ અને દરેકની આગળ એમને સિંઘમ તરીકે રજૂ કરીશ. તેમની પર ગર્વ લઈશું, તેમની પર વિડીયો બનાવીશું અને તેમના મારા પૈસે પોસ્ટર લગાવીને હું શહેરમાં દરેક જગ્યાએ લગાવીશ કે ભાઈ આ ઈમાનદાર માણસ છે, આમના એરિયામાં દારૂ વેચાતો નથી, આ પોતે જવાબદારી લે છે. એવું મારા પૈસે તમારા પોસ્ટરો છપાઈ અને હું આખા શહેરમાં લગાવડાવીશ, એની જવાબદારી મારી. મહેરબાની કરીને દેશના અને ખાસ કરીને આપણા ગુજરાતના યુવાનોને બચાવો. આપણી બધાની જવાબદારી છે. ક્યાં સુધી આવા નાટક ચાલુ રાખીશું? અને દારૂ જો ખરાબ હશે તો દેશમાં બીજી જગ્યાએ કેમ વેચાઈ રહ્યો છે, બીજા રાજ્યોમાં? મહેરબાની કરીને દારૂબંધીનો ફજેતો બંધ કરો અને ગુજરાતમાં દારૂ વેચવાની છુટ્ટી આપો. શુદ્ધ દારૂની જેથી ગાંધીનગરમાં આપી છે. ગુજરાત ગાંધીનગરમાં નથી આવતું? ગાંધીનગર ગુજરાતમાં નથી આવતું? ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે, તેમાં છુટ્ટી છે દારૂની બહારથી આવનારને, તો ત્યાં ગાંધીજી નથી લાગુ પડતા? મહેરબાની કરો દોસ્તો, મહેરબાની કરો, દારૂ છોડો, અથવા તો પછી તમે બી મુહિમ શરૂ કરો કે ચોખ્ખો દારૂ તમને મળવો જોઈએ. તમે પણ આ દેશના નાગરિક છો, તમારો પણ સ્વચ્છ ચોખ્ખી વસ્તુ પર અધિકાર છે. હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર વિનંતી કરું છું. હું વિનંતી કરું છું ગૃહમંત્રી સાહેબને કે ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવે, કે ઐતિહાસિક ચુકાદો તમે આપો, નિર્ણય લો સરકાર, અને લોકોને સ્વચ્છ સારો ઇંગ્લિશ અને દેશી દારૂ પૂરો પાડો, લાઇસન્સવાળો, જેથી માણસોના જીવન આ રીતે બરબાદ ના થાય, લોકો મરી ના જાય. આ ગાંધીજીનું ગુજરાત છે, આ ગાંધીજીનો આખો દેશ છે, રાષ્ટ્રપિતા છે ગાંધીજી, પરંતુ સમય અંતરે થોડું બદલાવ જરૂરી છે. લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, તો મહેરબાની કરીને લાઇસન્સથી દારૂ મળે ચોખ્ખો, એવી નમ્ર વિનંતી કરું છું. બસ આટલો જ મારો વિડીયો હતો દોસ્તો. મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. તો મિત્રો, આ મારા વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને તો પહેલાં શેર કરો ભરપૂર, તેને લાઇક કરો, તેમાં કોમેન્ટ કરો દોસ્તો, અને મારી ચેનલ છે જવાબદાર કોણ, એને સબસ્ક્રાઈબ કરો. આપણે આપણા દેશના યુવાનો માટે, આપણા ગુજરાતના યુવાનો માટે, ગુજરાતની પબ્લિક માટે અવાજ ઉઠાવવો પડશે દોસ્તો. મહેરબાની કરીને મારા વિડીયોને સપોર્ટ કરો અને તમે પણ આ વિડીયોને શેર કરીને ભાગીદાર બનો લોકોને જાગૃત કરવા માટે. તમને ચોખ્ખી વસ્તુ મળી રહે, તમારો અધિકાર છે આ દેશની અંદર કે તમને ચોખ્ખી વસ્તુ મળી રહે, દારૂ ચોખ્ખો મળી રહે, જમવાનું ચોખ્ખું મળી રહે, હવા ચોખ્ખી મળી રહે, પાણી ચોખ્ખું મળી રહે. બસ દોસ્તો, આટલો જ વિડીયો હતો. જય હિન્દ, જય ભારત.